સાયલાની ખૂબ જ ચકચારી સુદામડા ખનીજ ચોરી પ્રકરણના આરોપીને પાસા હેઠળ મોકલવામાં આવ્યો છે। સાયલાના સુદામડા ગામનો ગબરુ ઉર્ફે મોગલ સામંતને પાસા હેઠળ સુરેન્દ્રનગર એલસીબીએ અટકાયત કરી હતી। મોગલ સામંતને ગેરકાયદે ખનીજ ચોરી, એક્સપ્લોઝિવ સહિતની અનેક ફરિયાદો ગબરુ પર નોંધાયેલી છે। તો પોલીસે આરોપીની અટકાયત કરી છે। સુરેન્દ્રનગરના સાયલામાં સુદામડામાં ખનીજ ચોરી મામલે આરોપીને પાસા હેઠળ મોકલવામાં આવ્યો છે, ત્યારે એલસીબીએ તેને લઈને કાર્યવાહી હાથ ધરી છે। સુરેન્દ્રનગર એલસીબીએ સુદામડા ગામના ગબરુ સાંભળની અટકાયત કરી લીધી છે અને વધુ તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે। આરોપીની અટકાયત કરી સુરતના લાજપોર જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે। તો સુરેન્દ્રનગરના સાયલામાં સુદામડામાં ખનીજ ચોરી મામલે આરોપીને પાસા હેઠળ મોકલી દેવામાં આવ્યો છે। સમગ્ર મામલે એલસીબીએ તપાસ હાથ ધરી હતી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા વિપુલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। વિપુલ, શું છે વધુ માહિતી? જી ગાયત્રી, જણાવું કે સુદામડા પ્રકરણ છે તે ખૂબ જ ચકચારી રહ્યું હતું, જેની અંદર જુદી જુદી અનેક ફરિયાદો નોંધાવા પામી હતી, જેમાં ખનીજ ચોરી, એક્સપ્લોઝિવ ખનની સહિતની ચોરીઓના એફઆઈઆર સાયલા પોલીસ મથકે નોંધાવા પામી હતી, જેની અંદર જે ગબરુ મોગલ છે જેને એલસીબી દ્વારા ઝડપી પાડવા પાસા હેઠળ છે, જેની અટકાયત કરી અને સુરત લાજપોર જેલ ખાતે તેને મોકલી દેવામાં આવ્યો હતો। જી વિપુલ, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ